ફરહીન છે. હું 2 વર્ષ પહેલા અહીંયા આવી હતી અને તમને બધાને એક વાત હું ચોક્કસથી કહેવા માંગુ છું કે તમે બધા અત્યારે સર ટીચરનું મહત્વ નહીં સમજી શકો અને જે સમજતા હશે સમજશે પણ બધા તો નથી જ સમજતા એ મને ખબર છે. આ સર ટીચર શું છે ને એ તમને અહીંયાથી જવા પછી જ ખબર પડશે. કારણ કે હું કોલેજમાં બી ગઈ ને મને પ્રોફેસરથી લઈને કોઈ બી આ સર ટીચર જેવું તો નહીં જ મળ્યું. અને હું પોતે કેવી વિદ્યાર્થી રહી ચૂકી છું ને જેને પોતાને જ નથી ખબર કે એનામાં શું છે, એ શું કરી શકે છે. મારે ભણવાનું બી નહોતું, કંઈ જ નહોતું કરવાનું, હું તો ઘરનું કામ જ કરતી હતી. અત્યારે હું અહીંયા ઊભી છું અને આ બોલી શકું છું ને એ એમની બદૌલત જ છે. હું જે કંઈ પણ છું અને હવે હું એક બહુ મોટી ફિલ્ડની તૈયારી પણ કરું છું, એનું મોટિવેશન પણ મને આ સર ટીચર જ આપે છે. અને આ ક્લાસીસ, આ સાચું કહું છું, આ જે સર ટીચર છે ને એ ખાલી સર ટીચર નથી. આપણે બધા ભગવાનને, અલ્લાહને બહુ શોધતા હોઈએ છીએ, પણ સાચું કહું ને તો દિલથી જો ભગવાનને, અલ્લાહને તમારે જોવા હોય ને તો પ્રેમથી આ સર ટીચરને જોઈ લેજો. મને તો એમને જોઉં છું ને તો એવું જ લાગે છે. એ મારા માટે અલ્લાહ તાલાના ફરિશ્તા જ છે અને હું માનું છું. એ મારા મમ્મી પપ્પાને બી ખબર છે. હું મારી મમ્મી પપ્પાની કંઈ મેં વાત ના માનું, પણ મારા સર ટીચર કહે ને એટલે હું માની જાઉં. મારા પપ્પા ખુદ મને કહે કે સરસ્વતીના સર ટીચર કહે એટલે તારા માટે પથ્થરની લકીર, એ કે તારે બધું જ કરવાનું. મને અત્યારે ગમે તે કહે ને હું બધું કરવા તૈયાર છું, કારણ કે મને ખબર છે કે મારા વિશે ક્યારે બી ખોટું ના વિચારે અને એ જે કહે ને એ મારા માટે જ કહે છે. એ આ સર ટીચર શું છે ને એ મારા માટે કહેવા માટે શબ્દો જ નથી. એટલું મારું પોતાનું અંદરની એટલી બધી એ છે ને તો કઈ રીતે એમનો આભાર વ્યક્ત કરું ને એમના માટે શું કહું ને એ મને ખબર જ નથી. હું જ્યારે પહેલા વખતે અહીંયા આવી હતી ને મારો પહેલો લેક્ચર ઉષા ટીચરનો હતો અને પછી જાગુ ટીચરનો હતો. હું એવી બાળક હતું ને જે કોઈ જોડે બોલે બી ના, કોઈ દિવસ હસે બી ના અને કંઈ બી નહીં. હું કોઈ 4 વ્યક્તિ માણસ સામે આમ બોલી બી ના શકું. અત્યારે હું બોલી શકું છું અને હું મારી કોલેજમાં બી લેક્ચર બી આમ લઈ શકું, બધું જ કરી શકું છું. મારા કોલેજમાં બી ટીચર્સ ડે હતો ને ત્યારે બી હું બહુ સારી રીતે મેં ત્યાં બી કર્યું હતું. તો બધા મને એમ જ કે વાહ વાહ તું તો આમ કરી એવો સ્ટુડન્ટ છે. ત્યારે હું કહું ના, હું કંઈ કરી શકું એવો સ્ટુડન્ટ નથી. મને જેમણે બનાવ્યા છે ને એમને એકવાર આવીને મળી જજો. એ એવા છે જેમણે મને બનાવી છે. મારા માતા પિતા કરતાં પણ જો વધારે કોઈને મારા ઉપર ભરોસો હોય ને તે મારા સર ટીચર જ છે. મારી માટે શું છે ને એવું નહીં કહી શકતી. એટલે સૌથી પહેલા તો હું તમને કંઈ કહું ને એની પહેલા હું સર ટીચરને એ જ કહીશ કે મારા બધા 4 સર ટીચરને વંદન છે અને એમની પેરોની ધૂલ પણ મારા માટે તો ચંદન જ છે. એ મારા માટે બહુ અગત્યના છે. અને હું હેમંત સરે મને એકવાર કીધું હતું કે આ દુનિયામાં આપણા 84 જન્મ થાય તો સર હું તમને એક જ વાત કહીશ કે જો 84 જન્મમાં જેટલા બી જન્મ બાકી હોય ને મને તમે જ ગુરુ મળવા જોઈએ અને મારા ટીચર, મારા મધર તરીકે મને મળવા જોઈએ. કારણ કે એ તો મારા માતા જ છે. હું એમને માતા જ માનું છું અને એ જ માનીશ પણ. અને તમારા બધાનું રિઝલ્ટ તમને એમ નહીં કહું કે બેસ્ટ ઓફ લક, હું તમને કોંગ્રેચ્યુલેશન કહીશ. કારણ કે તમને નથી ખબર પણ મને ખબર છે કે તમે કયા ક્લાસીસમાં બેઠા છો અને જો મારું રિઝલ્ટ જો આવી શકતું હોય ને તો તમારું તો પછી આવે જ. કારણ કે તમે બધા મારા કરતાં તો તમે કન્ટિન્યુઅસલી ભણેલા છો અને તમને તો આ સર ટીચરે ઘણો બધા ટાઈમ ભણાવ્યા પણ છે. મારી જોડે તો એટલો સમય બી નહોતો અને કોરોના બી હતો ને બધું જ હતું અને પહેલા મેં તો ભણવાનું જ છોડી દીધું હતું. મારામાં તો એટલી હિંમત બી નથી અને તો બી જો હિંમત આ સર ટીચર આપે અને રિઝલ્ટ આવી શકતું હોય તો તમારું તો પછી તમે ધારો ને એટલું આવી શકતું હોય. પણ હું તમને એમ કહું છું કે જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ બહુ કિંમતી હોય ને તો આપણને એની કદર ના હોય, એ પછી જતી રહે ને ત્યારે જ હોય. અત્યારે 10th વાળાને તો ચલો હજુ બી મોકો છે કે 12th માં અહીંયા આવશે, પણ 12th વાળાને મારી જેમ મોકો નહીં મળે. હું કેટલી વાર પૂછો શબનમને કેટલી વાર કહું છું કે હેમંત સરને કહો કે એને ઓલ્ડ સ્ટુડન્ટ માટે લેક્ચર રાખે. કારણ કે મને તો હેમંત સરની સ્પીચ બહુ જ ગમે. એ જે સમજાવે ને એ હેમંત સર મને મેડિટેશન પણ શીખવાડેલું છે. હું ક્યારે આમ એ થઈ જાઉં ને તો એમનું મેડિટેશન કરી લઉં છું. હું જ્યારે બી હિંમત બી હારી જાઉં ને તો હું જીગર સરની વાતો યાદ કરી લઉં છું. એમણે બી મને ઘણું બધું મોટિવેશન આપ્યું છે. અને જ્યારે બી મને તો કંઈ ના સમજાય ને તો હું મારા માતા ઉષા ટીચરને જાગો ટીચર જોડે જ છું. અહીંયા આવું છું. આ મારું બીજું ઘર જ છે. મને અહીંયા આવવામાં કોઈ પ્રોબ્લેમ નથી. મને એવું જ લાગે કે આ તો મારું બીજું ઘર જ છે ને આજે બી મારે અહીંયા પહેલાથી જવાનું હતું પણ હું ના આવી શકી. પણ તો બી મારી દિલની ઈચ્છા એવી જ હતી કે હું ત્યાં જાઉં ને જાઉં. મારી મમ્મી આજે બી ના જ પાડતા હતા પણ કહીએ ને આપણે જ્યારે કદાચ જે વસ્તુને બહુ ઈચ્છતા હોય ને એ અલ્લાહ તાલા આપણને મેળવી જ દે છે. એટલે હું આજે અહીંયા આવી છું કારણ કે મારે તમને આ બધું કહેવાનું જ હતું કે તમને હજુ ખબર જ નથી કે આ સર ટીચર શું છે. હજુ તમારા પાસે જેટલા બી દિવસો બચ્યા છે ને એટલું સાચું કહું છું એમની જોડે બેસીને ઘણું બધું શીખી લેજો અને જે શીખવાડે એના ઉપર ધ્યાન આપજો. તમે જેટલા બી ટકા ધાર્યા હશે ને ના આવે ને ત્યારે મારા ઘરે આવજો. સાચું કહું છું કારણ કે આ સર ટીચર શું છે ને એ તમને હજુ ખબર જ નથી. આ બહુ બધા અને એટલા વન્ડરફુલ અને આમ કહીએ ને આખી
સાત જમીન ને સાત આસમાન, અને આના પહેલાની જેટલી દુનિયા હોય આના પછીની બી જેટલી દુનિયા હોય, કોઈ એવા છે જ નહીં. અને આ કલયુગમાં તો કોઈ આટલું સારું ના ભણાવે. કોઈ શું કામ આ સર ટીચર આપણા માટે 6-6 કલાકના લેક્ચર લે, એમને શું લેવા દેવા? આપણા મમ્મી પપ્પા બી એટલું બધું તો આપણને ના કહેતા. મેં જોયા છે સર ટીચરની મહેનતને. આપણે બેસીને ભણીએ ને તો બી થાકી જઈએ છીએ, અને સર ઉભા ભણાવતા હોય. કેટલી વાર સર ટીચર જમવા ના જતા હોય, સરમાં આપણી માટે ફિકરથી વહેલા આવી જતા હોય, એમના બધા કામ છોડીને, તો બી આપણને એમની કદર થાય બી, અને અડધાન તો નથી જ થતી. તો એવું ના કરો. તમને નથી ખબર દોસ્તો, મને બધી ખબર છે આ સર ટીચર કેટલી મહેનત કરશે. જો તમે બી એ નજરથી જોશો ને તો તમે સમજી શકશો કે આપણા સર ટીચર આપણા માટે શું છે. અને આ જે સર ટીચર મળ્યા છે ને, એ ક્યારે તમને એવા સર ટીચર કોઈ નહીં મળાવે, ક્યારે મળશે બી નહીં. એ બી લખી લઈ લેજો. તમે કોલેજોમાં જાઓ કે કોઈ બી ફિલ્ડમાં જાઓ, તમે આ સર ટીચરને મિસ કરશો જ. અત્યારે હું તલાટીનું ભણું છું ને, મારે જ્ઞાન લાઈ છે. એમના જે જીગર સર છે ને, એ બી આપણા જીગર સર જેવા છે. તો બી મને ભલે એ ગમે તેટલા, એ બધા બી બહુ સારા ફેકલ્ટી છે, પણ મને યાદ તો એમની જ આવે. હું મારી મમ્મીને કેટલી વાર કહું કે હેમંત સરને જઈને કોને કે તલાટીનું બી ભણાવે. પછી એમ જ કહું હેમંત સરને જઈને કોને કે મને જોબ બી આપી દે. હું બધી વાતમાં હું એમ જ કહું કે હેમંતભાઈ, મમ્મી એમ કે ચાલ હેમંત સરને જઈને એમ બી કહું બાજુમાં એક બી લઈ આપે, તું ત્યાં જ રહે અને ત્યાં જ બધું કર. બીજું તું હેમંત સરના ઘરે જતી રહે. પણ મને ખબર નહીં કેમ મને આ સર ટીચર બહુ જ ગમે છે, અને એમની માટે મારે આવવાનું નક્કી નતું ને, એટલે મેં કંઈ તૈયાર નતું કર્યું. પણ હવે છેલ્લે મારે આવું હતું ને આવવા મળી બી ગયું, એટલે હું લખીને લાવીશું સર. તો બોલો ને. थैंक यू सर. कभी मारते हैं तो कभी प्यार जताते हैं, सही रास्तों पर हमें चलना सिखाते हैं. जिन्होंने हमें जमीन से आसमान तक ले आया, हम उन्हें अपना गुरु नहीं अपना भगवान मानते हैं. हम उन्हें अपना भगवान मानते हैं. આ મારી સાચી દિલની હૃદયની ફીલિંગ છે. અને એમ તો એવું કહેવાય કે ખુદાને ભગવાન એવું કહે કે ક્યારે કોઈને ને ભગવાનનો દરજ્જો ના અપાય, કે ક્યારે કોઈને ફરિશ્તાનો દરજ્જો ના અપાય. કારણ કે મને કલામ પાક મેં એનું ગુજરાતી વાંચેલું છે, એટલે મને ખબર છે. પણ હું જ્યારે અલ્લાહ તાલા પાસે જઈશ અને જો મને આ સવાલ કરશે ને, તો એને કહીશ કે હું શું કરું જ્યારે તમે એ ફરિશ્તાને મોકલ્યા હોય. કારણ કે મારી જિંદગીમાં એમના આવવાથી શું થયું છે ને, એ મને ને એમને જ ખબર છે. અત્યારે જો મારા અનુભવ કહેવા બેસું ને તો સવાર બી થઈ જશે ને તો મને કંઈ વાંધો નહીં પડે, પણ તમને બધાને ફરક પડી જશે. કારણ કે હે ને, હું તો ભણતી જ નથી. મેં પહેલા બી તમને કીધું મારે ભણવાનું જ નતું, અને ખબર નહીં હું અહીંયા આવીને તો આ સર ટીચર એવું તો શું કરી નાખ્યું ને કે હવે મને ભણવાનું જ બહુ ગમે છે. મારે હવે ભણ્યા વગર કંઈ છે નહીં. મને એમ જ લાગે મારે ભણવું છે. હું અત્યારે બી ક્યારે બહુ કામ કરતા થાકી જાઉં ને, ત્યારે હું એક જ વસ્તુ વિચારું કે मैं उस हेमंत सर का बच्चा हूँ जो 75 क्रोस चलाते. કારણ કે સર 75 ક્રોસમાં કેટલું બધું એમને બી ભાગવાનું હશે. એમના પોતાના છે, પછી આ ક્લાસીસ છે, વેજલપુરનું છે, પછી આપણું ટીજીએસ છે. તો આ સર ટીચરને કેટલી મહેનત પડતી હશે. તો બી એ સર ટીચરને મેં ક્યારે આમ ઉદાસ નહીં જોયા. એમને જ્યારે બી આપણે આવીએ ને એટલે એ તો આપણા કરતા બી આમ જોશથી ગ્રેટ આફ્ટરનૂન, ગ્રેટ મોર્નિંગ કહેતા હોય. તો હું એમને જ્યારે હસતો ચહેરો લાવું ને એટલે ફરી હિંમત આવી જાય. આજે હું જ્યારે એક્ઝામ આપવા બી જાઉં છું ને આ 1લી તારીખે, તો હું હંમેશા એમના બ્લેસિંગ લઈને જ જાઉં. જ્યાં સુધી અમને બ્લેસિંગ ના લાવું ને તો મને એવું જોઈએ પેપર સારું જશે કે નહીં. ભલે તૈયારી ગમે તેટલી કરી હોય, પણ એક વાર જો એ માથા ઉપર હાથ મૂકી દે ને, અને હેમંત સર તો જ્યારે ઓલું સંસ્કૃતમાં કહી દે ને ત્યારે તો એવું જોઈએ કે હવે તો બેડો પાર થઈ જશે, હવે કંઈ પ્રોબ્લેમ નહીં. કારણ કે એમના બ્લેસિંગ લઉં ને તો એવું લાગે કે ખુદા દોસ્તના લઈ લીધા. પછી ભલે ને એમની નમાજ પડીને બી આવું ને તો બી જ્યાં સુધી એમના ન લાવું ને ત્યાં સુધી મને ચેન નહીં પડતો. એટલે હું એમના બ્લેસિંગ લેવા બી આવું જ છું. એમના વગર તો મારો ઉદ્ધાર છે જ નહીં. અને ક્યારે મેં કંઈ ભૂલ કરી હોય ને તો સર ટીચર મને માફ કરજો, કારણ કે હું તમને ક્યારે છોડીશ પણ નહીં. इज्जत दिया करो गुरु जी को जो अपनी शिक्षा अपना शिष्य को देकर पूरी दुनिया से लड़ने की ताकत देता है. और कभी भी अपने गुरु को भूल मत जाना. वही तो हमारे हाथों में कलम थमाकर मंजिल पाने का रास्ता दिखाता है. કારણ કે એક ગુરુ ના હોય ને તો આપણને ક્યારે કોઈ સાચી સલાહ ના આપે. એક ગુરુ જેવા છે જે આપણને એ પોતે તો આપણે 10 વર્ષ પછી બી કંઈ બનીને આવીશું ને તો હેમંત સર આપણને અહીંયા જ મળશે. હેમંત સર, ઉષા ટીચર, જાગો ટીચર, જીગર સર બધા અહીંયા જ હશે. પણ આપણે કદાચ અલગ અલગ ફિલ્ડમાં ને કઈ જગ્યાએ ગયા હોઈશું, કંઈ બની ગયા હોઈશું, કેટલા નહીં બન્યા. પણ કહેવાનો મતલબ એવું જ છે કે એ સર ટીચર આપણને આગળ વધારવામાં જાણે આપણે એમના જ બાળક હોય ને એવી રીતે કરતા હોય છે. અને મને તો સાચે એ બધા બહુ જ ગમે છે. એટલે હું ખુદાને એટલી જ પ્રાર્થના કરું છું કે નેક્સ્ટ ટાઈમમાં ગુરુ તો ખરી, પણ જો મારા માતા પિતા બનાવી દે ને તો વધારે સારું. કારણ કે જો ગુરુ જ આટલું બધું કરી શકતા હોય કે આપણા માતા પિતા બનીને આપણને ક્યાંથી ક્યાં લઈ નાખે. અને બીજી વાત કે માતા પિતા નથી તો બી આપણા માટે કેટલું બધું કરે છે.
આભાર તો કહેવાય ને કે 7 સમંદરની સહી એક પેનમાં કરો કે આખી ધરતીનું કાગળ કરો ને તો પણ કોઈ લખી નહીં શકે, ના તમે ના હું ના જે આવશે પછી કોઈ દિવસ કોઈ ના લખી શકે. કારણ કે આ સર ટીચર શું છે ને એ સાચું હજુ આપણને ખબર જ નથી, પણ એ શું છે ને એ હવે કદાચ મને ખબર પડી ગઈ છે. કારણ કે હું 2 વર્ષ કોલેજમાં જાઉં છું ને એટલે બધા એનું એક જ હોય, બધા ગુરુ સારા જ હોય એવું નહીં હોતું, ગુરુ બધા મહાન હોય છે, પણ તો બી આ ગુરુ બહુ જ અલગ અને બહુ અદ્ભુત અને બહુ જ આમ જબરજસ્ત કહેવાય ને એવા ગુરુ તો મેં તો ક્યારે નહીં જોયા. અને હું જો આજે આટલી શાંતિથી આટલી લાંબી વાત જો બોલી શકતી હોઉં ને તો એ મારા મમ્મી પપ્પાને પણ નહીં કે કોઈનું બી નહીં, એ સાથ સહકાર આમનું જ છે. નહીં તો હું કોઈ દિવસ કોઈ સ્ટેજ ઉપર તો હું 4 વ્યક્તિ જોડે વાત ના કરી શકું, હું એવી વ્યક્તિ છું. પણ તો બી મારે અહીંયા આવવાનું હતું એટલે મને એટલો તો ભરોસો હતો કે હું કોઈનું નહીં ને તો સાહેબ જાગુ ટીચરનો ચહેરો જોઈશ ને તો પણ આખું બોલી લઈશ. કારણ કે ખબર નહીં એમના ચહેરામાં એવું તો શું છે કે બસ એમને યાદ કરું ને એટલે મારું તો બધું પતી જ ગયું. અને હું અમારી સ્કૂલમાં બી જ્યારે હું 1 થી 9 ભણી ને તો હું ક્યારે મુદ્દાસર યાદ જ ના કરું. કારણ કે મને એવું હોય કે આટલું લાંબુ તો કોણ યાદ કરે, તમને બી એવું થતું હશે એમ. ઈમાં થાય જે આર્ટ્સ વાળા ને એમને ચોક્કસ થાય, ઈ જો ને એટલે કે ઓહો આ તો રહેવા દો. પછી કોમર્સ વાળાના દાખલામાં એવું થતું હશે હે ને કે આ તો દાખલા ના થાય. પણ જ્યારે તમે અહીંયા આવો ને એટલે અમન સર કોઈ કેળા સફરજનની રસ બીજાને શીખવાડતા હોય ને તો મને એમ હોય કે હું બી જઈને શીખી લઉં. જ્યારે કે મારે તો આર્ટ્સ હતું અને એ પછી મુદ્દાસર મેં ક્યારે યાદ નતા કર્યા, પણ અહીંયા આવીને તો 1-2 વાર ને ઈસવીસન મને યાદ જ ના રહે. તો ખબર નહીં શું થયું. તો હેમંત સરને કીધું ને, હેમંત સર તો એટલા જબરજસ્ત બનાવે કે હજુ બી મને યાદ છે. હજુ બી શબ્દ મને પૂછે ને તો હું ટ્રીક સાથે એને બતાવી શકું છું. અને એ જ નહીં સર હું તલાટીનું બી કરું છું ને, તમે મારો ચોપડો જેને બી જોવો ને બધાને લઈને સર અત્યારે બી બતાવું. મેં એવી ટ્રીકો બનાવી છે ને કે આમ હે ને મને ઊંઘમાં બી કોઈ ઉઠાડીને પૂછે તો બી હું ભૂલી ના જાઉં. એ હેમંત સરની ટ્રીકના માટે હું બધા માટે અત્યારે હું એ જ કામ કરું છું. એટલે મારું ભણવાનું બહુ ઈઝી થઈ જાય. એટલે થેન્ક યુ સો મચ હેમંત સર. જો થેન્ક યુ કે આથી તો કામ પૂરું નહીં થાય પણ તો બી એક થેન્ક યુ તો કહીશ જ હું તમને. પછી જીગર સર, એમની તો શું વાત જ કરવાની. એમનું તો ખાલી એટલું કહું કે એક સંકોચાયેલો ફુગ્ગો હોય ને એ કેવો હોય, કઈ બી આમ ખૂણામાં પડ્યો હોય જે કઈ હોય જ નહીં, પણ પછી ને એમાં જ્યારે હવા ભરીએ ને એટલે કેટલું આકાશ સુધી જાય. એ ઓલું ખાસ કરીને ગેસ વાળો જે ફુગ્ગો અત્યારે લગાયા ને બસ હું આ જ ફુગ્ગા હતી. તમે પહેલા લાયા હશો તો આ નીચે બી પડી ગયા હશે ને તે મુકાઈ બી ગયા હશે, પણ તમે ફૂલાયા તો કેટલું બધું